બનાસકાંઠા જિલ્લા અને પાટણ લોકસભામાં આવતા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ ગૌમાતા મંદિર ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગ યોજાઈ। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે હવે એક તરફ રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે પાટણ 3 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગમાં એઆઈસીસીના સિગરેટ અને ઉત્તર ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા, કાંકરેજ ધારાસભ્ય અમરજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, શિયોરી શહેર પ્રમુખ ભીખુભા ડાભી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, કરશનસિંહ જોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાંકરેજ ધારાસભ્ય અમરજી ઠાકોરે કોંગ્રેસને મત આપવા આહવાન કર્યું હતું, જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખે રાજપૂત સમાજના અગ્રણીઓને જણાવ્યું કે રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે હવે રાજપૂત સમાજ જાગૃત થાય અને ભાજપ વિરોધ મતદાન કરી ભાજપ સામે બદલો લેવાનો વખત આવી ગયો છે, ત્યારે હવે તારીખ 7/5/2024 ના રોજ કાંકરેજ 15 વિધાનસભામાં મત વિસ્તારમાં કોંગ્રેસ તરફી 100% મતદાન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી, જેમાં રામકિશન ઓઝાએ ગૌમાતાના મંદિરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ચંદનજી અહીંયા પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે અને સદારામ બાપાના ભક્ત છે અને સમાજ સેવક છે, ત્યારે હવે કુશાસનને હટાવવા માટે કાળજી રાખીને પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે અને હવે 2014ના 2 પાર્સલ રંગા અને બિલ્લા ઉપર કટાક્ષ કર્યો હતો, જેમાં 50 જેટલા લોકો કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી અને ભાજપને રામ રામ કર્યા હતા, ત્યારે ભાજપના હવે ખરાબ દિવસો નજીક આવી ગયા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। પાટણ લોકસભામાં કોંગ્રેસ વિસ્તારમાં શિયોરી ગામે આજે પ્રવાસ કાર્યક્રમની મિટિંગ યોજવામાં આવી। આજે તમે જુઓ સમગ્ર વિસ્તારના લોકો એકત્ર થઈ અમારું માન સન્માન તિલક કર્યું, પાઘડી પહેરાવી અને ખૂબ સન્માન સાથે આજે અમને સ્વીકાર્યા છે। આજે શિયોરી ગામની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ભેગા થઈ આજે કોંગ્રેસમાં જોડ્યા છે। અમે અમને આવકાર્યા છે, અમે એમનું માન સન્માન ઇજ્જત આબરૂ જે કંઈ હશે સન્માનથી જોશું, સન્માનથી રાખશું અને જેમ દૂધમાં સાકર ભળે એમ અમે અમારી સાથે ભેળવીશું અને દરેકને પૂરતો ન્યાય આપશું, આપને અધિકાર આપશું। 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અને કોંગ્રેસનો હાથ સ્થાપન કર્યો છે। આજે અમે જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ। રાજકોટમાં રૂપાલાજીને ટિકિટ આપી છે એના અનુસંધાનમાં અને અહીંયા ક્ષત્રિય સમાજનો બહુ નારાજગી છે, તો એના અનુસંધાનમાં અમે અહીંયા બધા ક્ષત્રિયોએ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટે ખૂબ વિનંતી કરી, તો છતાંય ભાજપ અહંકારને અહમમાં આવીને આજ દિવસ સુધી ટિકિટ રદ કરી નથી। તો આજે અમારો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધમાં છે અને ભાજપને સ્પષ્ટ રીતે બહુ 18 આલમ અમારી સાથે છે, રાજપૂતોની સાથે છે કે અમે એમને બહુમતીથી હરાવીશું અને સબક શીખવાડીશું કે આ રીતના ક્યારે આ રીતના ના કરવું જોઈએ, કે અમારી સ્મિતાનો, અમારી બેન દીકરીઓને સ્મિતાનો સવાલ છે અને એના ઉપર આ રૂપાલાજીએ જે ટિપ્પણી કરી છે એ બદલ હું વખોડું છું અને સમગ્ર રાજપૂત સમાજ આજે ભાજપ વિરુદ્ધ મત કરી અને અમને સબક શીખવાડશે।